હાલો જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવશું સેવ ટમેટાનું શાક। તો સૌથી પહેલાં આપણે તેલ મૂક્યું છે, એની અંદર આપણે રાઈ નાખશું, જીરું નાખશું, ત્યાર પછી આપણે થોડી અંદર હિંગ નાખશું અને રાઈ ફૂટી જાય એટલે એની અંદર આપણે લસણવાળી ચટણી એડ કરશું ને બધું જ બરાબર મિક્સ કરી અને હલાવી લેશું અને તેલની અંદર ચટણી એકદમ સાતળી લેશું। એકદમ ચટણી સતળાઈ જાય એટલે એની અંદર આપણે હળદર નાખશું, ધાણા જીરું નાખશું, ત્યાર પછી આપણે ગરમ મસાલો અને મીઠું બધું જ નાખીને બધું જ બરાબર એકદમ મિક્સ કરી લેશું અને એકદમ સાતળી લેશું। તેલની અંદર ચટણી સતળાઈ જાય એટલે એની અંદર આપણે ટમેટાં એડ કરશું ને ટમેટાને એકદમ તેલમાં ચડવા દેશું ને એકદમ બરોબર તેલની અંદર ટમેટાં ચડી જાય એટલે એની અંદર આપણે થોડું પાણી એડ કરી અને ત્યાર પછી આપણે અંદર સેવ એડ કરી દઈશું। તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક એકદમ સરળ રીતથી। વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો। જય માતાજી।